જય ગૌ માતા, જય ગોપાલ। આજે આપણે પહોંચી ગયા છીએ ગામ રોજિયા ધંભા ને ત્યાં આશાપુરા ફાર્મ હાઉસમાં। હવે જોઈએ કે ત્યાં કેટલી ગાયો છે અને કઈ નસલનો નંદી છે તે। જય ગૌ માતા, જય ગૌ માતા, જય માતાજી। આપણે આ ગાયોની વાત કરી તો ગાયો તમે કેટલી લઈને શરૂઆત કરી હતી? આ ગાયો મારી નથી, મારા મિત્ર છે ધંભા જાડેજા, ગામ છે એમનું રોજિયા, પડદરી તાલુકાનું, અને એમને 50 થી 60 વર્ષ એની ગાયોનો જૂનો ઓર છે। અને એમની પાસે એક આ નંદી છે જે આપણે દુધરેજ જગ્યાની લાઈનનો છે, દુધરેજનો ઓરનો છે, પણ એમના મિત્રને એકને વાપરવા આપ્યો હતો અને ત્યાં ભયંકર કોઈ બીમારીને કારણે એ વધારે તકલીફ થઈ ગઈ હતી એને। આજે લઈ પાછો એને 15 થી 20 દિવસ થયા છે લાવ્યા છે એની તે થોડોક સુધારો આવ્યો છે। અને આ વાછડી છે, આ એનો બાપ છે, આ રહ્યો ને આ કેટલા વર્ષનો નંદી છે? નંદી છે 5 થી 6 વર્ષનો છે। આ કઈ બ્લડ લાઈનનો નંદી છે? આ છે દુધરેજની જગ્યાનો છે। અને આની માતાને એક ટાઈમનું દૂધ કેટલા લીટર હતું? એ માનો એક ટાઈમનું દૂધ ત્યાં છે એમના મોહન છે જગ્યાને કહેતા હતા કે 9 થી 10 લીટર દૂધ છે એમની માનું એક ટાઈમ। અને આના પિતા કોણ છે? પિતા ત્યાં એમની જ છે, ત્યાંની જગ્યાનો જ છે, ત્યાંની છે। અને આ બાપુ એને બહુ સારી રીતે ઉછેર કરે છે એનો, અને વધારે સાચવે છે, કારણ કે એના કોઈ મિત્રને આપ્યો હતો ત્યાં એ વધારે બીમાર પડી ગયો હતો વાપરવા માટે, પણ અહીંયા આવીને થોડોક સારો થયો છે હવે। અને આ ઓળખી છે આ એની છે, આ વાછડી છે એ દેખાય છે ધંભા બાજુ બાજુ, એ બે માં છે, આ એનો બાપ છે। મિત્રો, આ નંદી રંગરૂપમાં કેવો લાગ્યો અને આ કઈ નસલનો છે તે કોમેન્ટ કરજો। નંદી છે એની આ વાછડી છે, એ 1.5 વર્ષની છે, તમે જોઈ શકો છો કે એના બાપ જેવું જ માથું છે અને શેંગે પણ ફૂટીટા છે। અને આની માનું કેટલા લીટર દૂધ છે? એની માં છે બાજુમાં છે, આની માં એને 9 લીટર દૂધ છે, અને અત્યારે એ 7મું વેતર ગાભણ છે। 7મું વેતર ગાભણ છે। અને આ વાછડી કેટલા વર્ષની થઈ? 1.5 વર્ષની થઈ। અને આ ગાની વાત કરી તો આ ગાની કઈ બ્લડ લાઈન છે? આ ગાય છે એ અમારા અહીંયા ઝાલસીકાના ભરવાડ સમાજ છે અહીંયા આવતા, અને એમના કુટુંબમાં એને એમાંથી એક જ વેલામાં ત્યાં ગાયેલી છે, અને અત્યારે આ ગાય છે એ પ્રેગ્નન્ટ છે, 9 મહિનાનો ગાભણ છે, અને બીજું વેતર ગાભણ છે અત્યારે આ ગાય। આ ગાયની વાત કરી તો આ ગા આના પિતાનું નામ શું છે? આ ગાય છે એ સમ્રાટની છે, અને આના બાપ છે એ સમ્રાટ, અને આપણે ડૉક્ટર વડાલિયા સાહેબ કરીને છે જુનાગઢની અંદર, એની પાસે એમનો બાપ છે, આ એની છે। અને અમને પહેલા વેતરની અંદર કેટલું દૂધ હતું? પહેલા વેતરની અંદર 8 લીટર દૂધ છે, અને અત્યારે બીજું વેતર વિયાણી છે, હજી 6 ગાય જ થઈ છે, હજી પાકી નથી, તો કાચી છે, નાની ઉંમર છે, અત્યારે પણ દૂધ સેમ પોઝિશનમાં છે। ઘરની ગામાંથી ઉછેર તમે કર્યો છે? અને આની માં કોણ હતી? એની માં મેં વેચી નાખી। અને આની માને કેટલા લીટર દૂધ હતું? મને 9 લીટર દૂધ હતું। 9 લીટર દૂધ હતું। દૂધવાળી ગાય, અને આની કઈ બ્લડ લાઈન છે? એ ધારણિયાની છે, ધારણિયાની કુંડળનો, એ અમારા મિત્ર મજબૂતથી લીવા હતા એના પુત્રની કુંડળ છે, સ્વામિનારાયણ મંદિર બોટાદની બાજુમાં, એ ધારણીય મૂલ હતો અમારી પાસે, અને એમાંથી આ એની જે કુંઢી ગાય રહી એની છે, પહેલા વેતરની થઈ છે। મિત્રો, આ રંગરૂપ કેવું લાગ્યું આ ગાનું તે કોમેન્ટ કરજો।
એ રહી કોની છે? આ વાછડી છે સાગરની છે અને આપણે ડૉક્ટર વડાલિયા સાહેબ કરીને છે જે જુનાગઢની અંદર એમને ત્યાંના ડોઝની આ વાછડી થયેલી છે સાગરની. અને આ કેટલા વર્ષની છે? એક વર્ષની છે. અને આના માતાનું દૂધ કેટલા લીટર છે એક ટાઈમનું? એની માં છે એટલે કુંઢી જ છે જે આપણે પહેલાં જોઈને હા એ જ છે એની માં. અને એને પહેલાં વેતરની અંદર માનો ને 7 થી 8 લીટર દૂધ હતું. હા. અને અત્યારે હાલમાં એ જ પોઝિશન છે 7 થી 8 લીટર દૂધ એટલે સતત ત્રીજા વેતરે ગાભણ છે સેલ કરવાની છે. અને બાપુ કહે છે કે આ ગાય અને સેલ માટે છે તો એમના નંબર તમારા મોબાઈલ નંબર બોલો. 98 245 99 98. જો મિત્રો આ ગાય કોઈને લેવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર અવેલેબલ છે તો તે નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી કાંઈ તમે યુઝ કરો છો, કાંઈ પ્રોડક્ટ બનાવો છો? હા, જીવામૃત બનાવી ગૌમૂત્ર છાંટથી ને એવી રીતે છાંટી. હા હા. અને જીવામૃત કઈ રીતે બને છે તેની પૂરેપૂરી માહિતી આપો ને. જીવામૃતમાં તો શું છે, માટી હોય, ગોળ હોય ને કઠોળનો લોટ ગમે એવું. તો દેખાડો ને જીવામૃત. આ તો અત્યારે બનાવ્યું જ નથી. આ તો અત્યારે ગૌમૂત્રના ને છાશના બેરલ ભરેલા. આ ગૌમૂત્રની કુંડી છે ઓલી. આ જીવામૃત આ ભરેલા બેરલ. અને પાછળ જો એમને એમાં મિત્રો આ ગૌમૂત્રની કુંડી છે. આમાં તમે ઢાંકણું અડી ગયા ને તમારે વાઇસ નો દેવા હાથમાં. હા, 5 સાડા 5 થઈ ગયા છે અંદાજિત. ને ગાને છોડીને હવે અંદર લઈ લે છે છાપરામાં. ત્યાં નીણ નાખી છે તે સૂકો મગફળીનો ભૂકો. આ ગાયોનું છાપરું છે હવે બધી વ્યવસ્થિત રીતે બંધાઈ ગઈ છે. નંદીને અંદર પૂરી દીધો છે છાપરામાં. વાછડો છે કે વાછડી છે? આ વાછડો છે, સાગરનો છે. સમ્રાટની ઓળખીને વાછડો ઈ એવડો સાગરનો. અને આની માતાને એક ટાઈમનું દૂધ કેટલા લીટર છે? આજે 8 લીટર છે, સવારે 9 લીટર છે. અને આની માતા તમને દેખાડો ને મને. આ રહી ઈ સમ્રાટની છે. ડૉક્ટર વડાલિયા સાહેબ છે જુનાગઢ બોલી છે. આ ગાયનું ત્રીજું વેતરનો ગાપ છે. તમે એનો આચર જોઈ શકો છો. અડાણ રંગ રૂપે પૂરી છે મિત્રો. બાપુ તમે દૂધ ગાયનું કે વેચો છો કે ક્યારે હું ડેરીમાં દૂધ નથી ભરતો. ઘરે ખાવામાં જ ઉપયોગ કરો છો? ખાવાનો ઉપયોગ જોતું એટલું લઈ લેવાનું, બીજું વાડીએ મજૂર નાખી દેવાનું, અને વાછડી હોય તો છૂટી ધવરાવી દેવાની. ક્યારે દોવાની નહીં, ઘર પૂરતું દોઈ લેવાનું. આપણે હારી ગાયું બનાવવાનો શોખ છે. હાલો મિત્રો, ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.